टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આક્ષેપો સામે આવ્યા હતા કે ભાજપે સામ દામ દંડ ભેદ તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા અહીંની સત્તા કબજે કરવા માટે. લાગે કે કયા કયા ખેલ, જે આપનો આરોપ છે ખેલ કર્યાનું, એ ભાજપને સફળ થતા લાગ્યા છે. જો હું તમને કહું એક મહત્વપૂર્ણ સમાચાર આપને આપી દઈએ. સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે આપણે કહી દઈએ કે સૌથી મોટા સમાચાર આપને આપી રહ્યા છીએ અત્યારે. પરિણામોના વલણ પર અધિકારીઓ એલર્ટ. ચૂંટણી અધિકારી આ પ્રકારના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. હાલમાં ડેટા પ્રોટેક્શન માટે અધિકારીઓને સચિવાલય મોકલાવી દેવાયા છે. એટલે કશુંક ચોક્કસ કશુંક ભેદી હોઈ શકે છે. આપણે કહી દઈએ સૂત્રો તરફથી સૌથી મોટા સમાચાર, ડેટા પ્રોટેક્શન માટે અધિકારીઓને સચિવાલય મોકલાયા છે. તો જેમ મેં પેલા ખેલની વાત કરી, અજયભાઈ, શું થઈ શકે છે હવે? કરી રહ્યા છે આ લોકો. બધું તો ભાજપના હાથમાં છે. એલજી એમના છે. તમે સંકેત ચોક્કસ આપો છો. હા, તમે કયા સંકેત આપો છો? મને એ સમજાતું નથી, પણ કુછ તો ગરબડ હે દયા. એનો અર્થ એ થયો ને, કુછ તો ગરબડ હે દયા. કારણ કે તમે મને એક વસ્તુ સમજાવો કે દિલ્હીમાં તો આમ જોવા જેવો તો વર્ચ્યુઅલી ભાજપ, એલજી એમના છે. જી, એલજી કોણ છે? એલજી તો ભાજપના છે. કેન્દ્ર સરકાર એમની છે. વહીવટી તંત્ર પર એમનો કંટ્રોલ છે. આઈએસ આઈપીએસ ઓફિસરો જે છે એ દિલ્હીમાં કેન્દ્ર સરકાર. તો પછી કયો ડેટા તમે લેવા જઈ રહ્યા છો? બિલકુલ. અને કેજરીવાલને તો જેલમાં પૂરી જ દીધા હતા, એટલે ખબર નથી પડતી કે કયો ડેટા કંટ્રોલ કરવા જઈ રહ્યા છે આ લોકો. ભાજપ પર સતત એજન્સીઓને મેનેજ કરી દીધી છે, એવા બધા આક્ષેપો થતા જ રહે છે. એટલે ક્યાંક હવે આ પક્ષો પણ એલર્ટ થઈ ગયા છે કે ક્યાંક કોઈ ઘાલમેલ ના થાય, કોઈ એવું પરિણામ પર છેડછાડ ના થાય. જો એ બધું તો હવે ચૂંટણી થાય ને ત્યારે રાજકીય આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતા જ રહેતા હોય છે. સામા પક્ષે ભાજપ પણ એવું કહે છે કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં એમ કે ભાજપ હારી જ ગયું ને, ઝારખંડમાં ભાજપ હારી જ ગયું ને. એટલે ભાજપ પણ સામે એવું બતાવે છે કે એવું નથી કે ભાઈ ચૂંટણી પંચ અમને એવી ફેવર કરી દે છે કે અમે જીતી જઈએ છીએ. અને બીજું કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં તો તમે જુઓ કે એક બેઠક જે છે ને, સિવાની ચૂંટણી પતી ગયા પછી મેં હરિયાણાની એક બેઠક પરનો અભ્યાસ કર્યો, તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોની ટકાવારી જોવા જાવ ને તો 0.9% પણ નહોતી. પણ જે ધ્રુવીકરણ થયું હતું કે જાટ મતોનું ધ્રુવીકરણ જે રીતના ભાજપે કરી નાખ્યું હતું, જાટ ઉમેદવારો ઊભા રાખીને અને દલિત ઉમેદવારો ઊભા રાખીને, એમાં એ લોકોએ કોંગ્રેસની જે વોટ બેંક હતી એમાં જબરજસ્ત ગાબડું પાડ્યું હતું. એનો અર્થ એ કે ઉપરથી બેસીને કોઈ એક વ્યક્તિ જે છે એ આખી ડિઝાઇન બનાવી રહ્યું છે. જ્યારે હરિયાણામાં ભાજપના કોંગ્રેસના નેતાઓ જે છે, અપડેટ આવ્યું છે આપણે, તોફાનોના આરોપી તાહિર હુસૈન સતત પાછળ. મુસ્તફાબાદમાં આ વલણ, એઆઈએમઆઈએમના ઉમેદવાર છે તાહિર હુસૈન, એ ઇલેક્શનના જંગમાં પાછળ ચાલી રહ્યા છે. મુસ્તફાબાદમાં થયા હતા તોફાનો અને ત્યાંના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે. તોફાનના આરોપી તાહિર હુસૈન માત્ર 709 વોટ જ મેળવી ચૂક્યા છે. અજયભાઈ, આની કોઈ પર્ટિક્યુલર કમેન્ટ? હું તમને કહું કે બીએસપી છે દાખલા તરીકે, બીએસપીનું દિલ્હીમાં કોઈ વજૂદ નથી. આપણે જાણીએ છીએ કે આપણે ચર્ચા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપની કરીએ છીએ, જી, છતાં બીએસપી 90 બેઠકો પર કેમ ઉમેદવાર ઊભા રાખે છે? બરાબર છે. બીએસપીએ હરિયાણામાં પણ ઊભા રાખ્યા હતા. એ જ રીતના હરિયાણાની કેટલીક પ્રાદેશિક પાર્ટીઓ, ઉત્તર પ્રદેશની કેટલીક પ્રાદેશિક પાર્ટીઓએ હરિયાણામાં જઈને ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એનો અર્થ એ કે એ છે ને વોટ કટુઆ પાર્ટી થઈ ગયા છે. એ પોતાનું રાજકીય વજૂદ ઊભું કરવા માટે અથવા તો પોતે રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો મેળવવા માટે ત્યાં જાય છે, પણ એ ખરેખર કોઈનો ખેલ બગાડવા જઈ રહ્યા છે. અને કોંગ્રેસ પાર્ટી આજ આક્ષેપ કરી રહી છે. કોનો ખેલ બગડે નક્કી હોય છે? બધાને ખબર છે કે કોનો ખેલ બગડે છે. એટલે પણ એ તો સ્માર્ટ મેનેજમેન્ટ છે. હું આને સામદામ દંડભેદની નીતિ નથી કહેતો. હું કહું છું એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ ઇલેક્શન. ચૂંટણી, પ્રેમ અને યુદ્ધમાં બધું ચાલે. એટલે તમે વ્યવસ્થા તરીકે ગોઠવો. એક જમાનામાં ગુજરાતમાં એવું કહેવાતું હતું કે એનસીપી જે છે એ એનસીપી જે ઉમેદવાર ઊભા રાખે